સો પ્રોસ્ટેટના સમસ્યામાં બે ટાઈપના એના સિમ્ટોમ્સ હોય છે. એક છે ઇરિટેટિવ યુરિનરી સિમ્ટોમ, એટલે કે ફ્રીક્વન્સી, અર્જન્સી, કોઈક વખત અર્જન્સી લાગે ને બાથરૂમ થઈ જાય ને અર્જ ઇન્કોન્ટિનન્સ કહેવાય, રાત્રે વારે ઘડીએ જવું, પેશાબની ધાર, આ બધા ઇરિટેટિવ યુરિનરી સિમ્ટોમ્સ છે. અને બીજા છે ઓબ્સ્ટ્રક્ટિવ યુરિનરી સિમ્ટોમ્સ. ઓબ્સ્ટ્રક્ટિવ યુરિનરી સિમ્ટોમ્સ એટલે કે જેમાં પેશાબ કરવામાં તકલીફ પડે, જોર કરવું પડે, અટકીને થાય પેશાબ, બાથરૂમમાં જાય તો તરત ના થાય, થોડી વાર ઊભા રહેવું પડે, અથવા તો પેશાબની ધાર થાય એ ઇન્ટરપ્ટેડ ધાર હોય, અથવા તો જોર કરવું પડે, પ્રેશરાઇઝ કરવું પડે. આ બધા ઓબ્સ્ટ્રક્ટિવ યુરિનરી સિમ્ટોમ્સ છે. જો એની ટ્રીટમેન્ટ ટાઈમસર ના કરો તો કોઈક વખતે પછી બ્લીડિંગ બી થઈ શકે, ઇન્ફેક્શન થઈ શકે, બ્લેડરનું અને પ્રોસ્ટેટનું ઇન્ફેક્શન થઈ શકે, અને ઘણી વખતે પેશાબ રોકાઈ જાય છે.